જય સ્વામિનારાયણ. આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી. વિકિરણ કણ દ્વૈત સ્વભાવ. વિકિરણ અને કણ અથવા દ્રવ્યની બે પ્રકૃતિ, દ્વૈત પ્રકૃતિ. બરાબર. તો આની અંદર આપણી એક મુખ્ય ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? તો કોઈ પણ દ્રવ્ય હોય, ધાતુ હોય, તો એની અંદરથી તમારે ઇલેક્ટ્રોન છે એનું ઉત્સર્જન કરવું હોય અથવા તો ઇલેક્ટ્રોનને એમાંથી બહાર લાવવા હોય, તો એના માટેની ત્રણ જુદી જુદી રીત હતી. એમાંની એક રીતને આપણે નામ આપ્યું ફોટો ઇલેક્ટ્રિક અસર. તમે કોઈ પણ ધાતુ છે એને ઉષ્મા આપીને ગરમ કરીને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય. અને ત્રીજી રીત હતી કે એના ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જે ત્રીજી રીત છે એને આપણે નામ આપ્યું છે ફોટો ઇલેક્ટ્રિક અસર. કે કોઈ પણ સ્પર્શ કરેલી ધાતુની સપાટી હોય એના ઉપર તમે પૂરતી ઊંચી આવૃત્તિ, જો શબ્દ સમજો, પૂરતી ઊંચી આવૃત્તિ, ગમે તે આવૃત્તિ નહીં, કોઈ નિશ્ચિત આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને આ ઘટનાને નામ આપ્યું હતું ફોટો ઇલેક્ટ્રિક અસર. પ્રકાશ એટલે ફોટોન, પ્રકાશ વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એટલે આપણે નામ આપ્યું છે ફોટો ઇલેક્ટ્રિક અસર. પછી ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા તારણો આપ્યા, જેમાં હર્ટ્ઝ, હોલવાર્સનું અવલોકન, લિનાર્ડનો પ્રયોગ. તો અત્યારે આપણે લિનાર્ડના પ્રયોગના જ તારણો તરફ જઈ રહ્યા છીએ. કે લિનાર્ડની જે પ્રાયોગિક ગોઠવણ હતી એમાં મેં થોડીક ગોઠવણ દર્શાવી છે. આખી આકૃતિ મેં દર્શાવી નથી, જે આગળ આપણે દર્શાવી હતી. બરાબર. તો એ જે પ્રાયોગિક ગોઠવણ છે એમાં આપણે જે જરૂરી છે ને એટલી મેં આકૃતિ દર્શાવી. કે ભાઈ આ વેક્યુમ ચેમ્બર, શૂન્યવકાશી ટ્યુબ, આ ક્વાર્ટઝ વિન્ડો છે, પારદર્શક પદાર્થથી બનાવેલી બારી, જેમાંથી એસમાંથી પ્રકાશ ઉદ્ગમ, પ્રકાશ છે એ દાખલ થાય. એ દાખલ થયેલો પ્રકાશ છે એ આ ઉત્સર્જક પ્લેટ, જેનું નામ છે ફોટો સંવેદી સપાટી, એના ઉપર આપાત થાય, એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન છે એ ટ્યુબની અંદર ગતિ કરે. હવે આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એને આપણે એ પ્લેટ પર લઈ જવા છે. એના માટે આપણે વોલ્ટેજ લાગુ પાડવાનો છે. એ વોલ્ટેજ જરૂરી નથી કે આપણે એ પ્લેટને ધન વોલ્ટેજ લાગુ પાડી. અત્યારે મેં આકૃતિમાં એવું દર્શાવ્યું છે કે આપણે એ પ્લેટ છે ને બેટરીના ધન ધ્રુવ સાથે અને સી ને બેટરીના ઋણ ધ્રુવ સાથે, એટલે એને આપણે ધન વોલ્ટેજ આપ્યો છે અત્યારે. પણ એમાં આપણે ચેન્જિંગ કરવાનું છે, એમાં તો ફેરફાર કરવાનો છે. બરાબર. પછી આ ઇલેક્ટ્રોન છે પરિપથમાં ગતિ કરશે. ગતિ કરેલા ઇલેક્ટ્રોન પ્રવાહ આપશે, જે પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. એ કેટલા માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે એ માપવા માટે માઇક્રો એમીટર રાખ્યું છે. હજી વાસ્તવમાં વોલ્ટ મીટર રાખવાનું આવે, રિયોસ્ટેટની એવું જોડાણ હતું. બરાબર. પણ મેં અત્યારે બેટરી રાખી દીધી. સમજી લો કે આ 5 વોલ્ટની બેટરી છે, તો અહીંયા બે છેડા વચ્ચે 5 વોલ્ટ જ મળે. એટલે રિયોસ્ટેટની જરૂર નથી અત્યારે, વોલ્ટ મીટરની જરૂર નથી. આનો તમે 3 વોલ્ટની બેટરી કરી નાખો તો અહીંયા બે છેડા વચ્ચે 3 વોલ્ટ મળે. બરાબર. હવે જુદા જુદા મુખ્ય 3 પેરામીટર હશે, જેના આધારિત આપણે આ જે અવલોકન છે, આ લિનાર્ડનો પ્રયોગ છે, એના આપણે તારણો મેળવવાના છે. તો કયા કયા જુદા જુદા? એક તો આપાત પ્રકાશની આવૃત્તિ. આવૃત્તિ જેને આપણે મ્યુ અથવા એફ વડે દર્શાવી. બરાબર. બીજું તો આપાત પ્રકાશની તીવ્રતા, જેને હું કેપિટલ આઈ વડે દર્શાવીશ, ઇન્ટેન્સિટી, આપાત પ્રકાશની તીવ્રતા. બરાબર. વિદ્યુત પ્રવાહને આપણે આઈ વડે દર્શાવશું, એટલે વિદ્યુત પ્રવાહને સ્મોલ આઈ વડે આપણે દર્શાવશું. બરાબર. આ બે મુખ્ય પેરામીટર. પછી લાગુ પાડેલ વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન, જે આ બેટરીના વોલ્ટેજ છે તે. તમે આ બેને વચ્ચે જે વોલ્ટેજ લાગુ પાડ્યા છે, સી અને એ, એટલે ઉત્સર્જક અને કલેક્ટર વચ્ચે જે વોલ્ટેજ લાગુ પાડ્યા છે, એટલે જે બેટરીનું જોડાણ કર્યું છે એ બેટરીના વોલ્ટેજ. એ બેટરીના વોલ્ટેજ પાછા આપણે ફેરફાર કરવાના છે. એના માટેનું કોમ્યુટેટર એવી એક રચના હતી, જેની મદદથી આપણે વોલ્ટેજની પોલારિટી ચેન્જ કરી શકાય. એટલે શું કે અત્યારે મેં આકૃતિ છે, તો આકૃતિની અંદર જો એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડાણ કર્યું છે અને સી ને બેટરીના ઋણ ધ્રુવ સાથે. બરાબર.
એટલે આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. હવે હું શું કરું, આ બેટરી છે એ બદલી નાખું, આમ ઊંધી કરી નાખું, આવી રીતની આકૃતિ કરી નાખું, એ આ પ્લસ ને આ માઇનસ. તો શું થઈ જાય કે સી નો બેટરીના ધન ધ્રુવ સાથે અને એ બેટરીના ઋણ ધ્રુવ સાથે, એટલે આ પોલારિટી ચેન્જ કરી કહેવાય. બેટરીના છેડા ઉલટાવા એટલે ધન અને ઋણ ધ્રુવ બદલવા, જેને કહેવામાં આવે છે પોલારિટી ચેન્જ. અને પોલારિટી ચેન્જ કરવા માટે તમારે કોમ્યુટેટર એવી એક રચના આકૃતિમાં આપણે દર્શાવી હતી, બરાબર. તમારી પાસે જે આકૃતિ છે આખા લિનાર્ડના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ, એની અંદર એ આખી રચના છે, રિયોસ્ટેટ છે, વોલ્ટ મીટર, મીટર, એ બધું છે, જે આમાં મેં દર્શાવ્યું નથી. એની હવે આપણે અત્યારે જરૂર નથી, પણ આપણે આપાત પ્રકાશની આવૃત્તિ, તીવ્રતા અને વોલ્ટેજ, આ ત્રણની ખાસ જરૂર છે. તો પહેલાં મેં તમને કીધું, જો પ્રકાશની તીવ્રતાની ફોટો પ્રવાહ પર અસર, એટલે તમે જે પ્રકાશ આપાત કર્યો ને એની તીવ્રતા, મેં આ પેલો પેરામીટરની વાત કરી, એ તીવ્રતાની આ જે પ્રવાહ મળશે એ પ્રવાહને હું દર્શાવી દઉં. એને હું કહી દઉં ફોટો પ્રવાહ, એટલે આઈ, સ્મોલ આઈ. સ્મોલ આઈને શું કહી દઈએ આપણે, ફોટો પ્રવાહ. એટલે આપેલ પરિપથની અંદર રચાતો પ્રવાહ, જે પ્રવાહ પ્રકાશ આપાત કરો તો જ રચાય. પ્રકાશ આપાત કર્યા વગર પ્રવાહ રચાતો નથી. તમે પ્રકાશ આપાત કરવાનું બંધ કરી નાખો, લિનાર્ડનું જ આ પહેલું ઉદાહરણ હતું કે તમે આના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો એટલે અમુક પ્રવાહ મળશે. તમે આના ઉપર આપાત થતો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ છે એ બંધ કરી દો, અથવા તો અહીંયા વચ્ચે અપારદર્શક માધ્યમ મૂકી દો, પ્રવાહ રચાય છે નહીં. બેટરી તો આટલા જ વોલ્ટની છે, છતાંય પ્રવાહ રચાય છે નહીં. પ્રકાશ આપાત કરો ત્યારે જ પ્રવાહ રચાય છે, જેને આપણે નામ આપ્યું છે ફોટો પ્રવાહ, બરાબર. હવે તમારે તીવ્રતાનો અને પ્રવાહનો સંબંધ મેળવવાનો છે. તો તીવ્રતાનો અને પ્રવાહનો સંબંધ છે એ કઈ રીતના આપણને મળે, તો જ્યારે તમારે તીવ્રતા અને પ્રવાહનો સંબંધ મેળવવાનો હોય ત્યારે આ વોલ્ટેજમાં ફેરફાર કરવાનો નથી, આવૃત્તિમાં ફેરફાર કરવાનો નથી, બરાબર. તો આપાત પ્રકાશની આવૃત્તિ આપણે અચળ રાખી દઈએ, આવૃત્તિ મ્યુ અચળ. લાગુ પાડેલ અત્યારે વોલ્ટેજ, હાલો ધન વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન, વી અચળ. જો આ કેપિટલ, આ સ્મોલ, બેની સંજ્ઞા એક સરખી મળતી આવે. અત્યારે આપણે પ્રકાશ જે આપાત કરીએ છીએ એની આવૃત્તિ બદલવાની નથી. જો આવૃત્તિ નહીં બદલવાની એટલે શું કહેવાય, આવૃત્તિ અચળ રાખવા માટે તમારે એની તરંગ લંબાઈ અચળ રાખવી પડે. એટલે ગમે એક તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કર્યો છે, લાલ રંગનો પ્રકાશ આપાત કર્યો, લીલા રંગનો પ્રકાશ આપાત કર્યો, ગમે એક તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવાનો છે. લાલ રંગની તરંગ લંબાઈ 7000, બસ 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો એટલે એ લાલ રંગ છે, તરંગ લંબાઈ નહીં બદલાય એટલે આવૃત્તિ અચળ રહે. સ્થિતિમાન એટલે આ બેટરીનો વોલ્ટેજ બદલવો નથી, આ 5 વોલ્ટની બેટરી જોડી દીધી, બસ. હવે આપણે ફેરફાર કરવાનો નથી. હવે શેમાં ફેરફાર કરવો છે, તીવ્રતામાં. આપાત પ્રકાશની તીવ્રતા આપણે વધારવી છે અને ઘટાડવી છે, અને જોવું છે કે આ પ્રવાહમાં શું ફેરફાર થાય. તો એના પ્રાયોગિક અવલોકનો એવા જોવા મળ્યા કે આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરતા આ ફોટો પ્રવાહમાં વધારો થાય છે. જો પેલું તારણ, આપાત પ્રકાશની તીવ્રતા એટલે કેપિટલ આઈ વધારતા ફોટો પ્રવાહ એટલે કે સ્મોલ આઈ માં વધારો થાય છે. આ તીવ્રતાનું તારણ, જેને હું આમ દર્શાવી શકું કે પ્રવાહ આઈ એટલે તીવ્રતા આઈ ચલે છે પ્રવાહ. આપાત પ્રકાશની તીવ્રતા પ્રવાહના સમપ્રમાણમાં છે. તમે આ તીવ્રતામાં વધારો કરશો એટલે પ્રવાહમાં વધારો થાય. હવે પ્રવાહમાં વધારો ક્યારે થાય એ બાજુ આપણે ધ્યાન રાખીએ. તો આપેલ પરિપથની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રોન દ્વારા પ્રવાહ રચાય છે. જો ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો પ્રવાહ વધારે રચાય, ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થાય તો પ્રવાહ ઓછો રચાય, બરાબર. તો આની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, સમજી લ્યો કે આપણે આપાત કરતા પ્રકાશ છે એની તીવ્રતા કંઈક નિશ્ચિત કરી. હાલો તો હું એક કિંમત લખું કે ભાઈ તીવ્રતા I1 બરાબર 5 વોટ પર મીટર સ્ક્વેર. આટલી તીવ્રતાનો મેં પ્રકાશ આપાત કર્યો.
એટલે આ તીવ્રતાના પ્રકાશ આપાત કર્યો એને અનુરૂપ તમને પ્રવાહ મળશે. હાલો તો પ્રવાહ જે મળે છે એને હું કહી દઉં સ્મોલ I1. દાખલા તરીકે 5 માઇક્રોએમ્પિયર પ્રવાહ રચાય છે. જોઈજો અવલોકનના ડેટા. હવે આપણે શું કરીએ, તીવ્રતામાં વધારો કરી તો તીવ્રતા કરી નાખું 8 વોટ પર મીટર સ્ક્વેર. તીવ્રતા મેં વધારી 5 માંથી 8 કરી તો આપાત આ જે પ્રવાહ છે I2 એની કિંમત આવી ગઈ થઈ જાય 8 માઇક્રોએમ્પિયર. આ અવલોકન આપાત પ્રકાશની તીવ્રતા વધારતા 5 વોટમાંથી 8 બે કરી નાખી તો તમને જે પ્રવાહ મળતો હતો એ પ્રવાહ કેવો થઈ ગયો, 5 માંથી 8 એટલે વધ્યો. વોલ્ટેજમાં આપણે બેટરીના વોલ્ટેજમાં કંઈ ફેરફાર કરતા નથી, આ એક ખાસ ધ્યાનમાં રાખજો. અને અત્યારના હવે આપણે જે 3 પેરામીટરના અવલોકનો છે ને એ જ તમારું આ મુખ્ય ચેપ્ટર. આ મુખ્ય ચેપ્ટરનું હાર્દ એટલે મોસ્ટ IMP વસ્તુ આ ચેપ્ટરને જે કહી શકાય, આ 3 પેરામીટરના અવલોકનો જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બરાબર, આપણું મુખ્ય ચેપ્ટર છે ને લિનાર્ડના પ્રયોગના અવલોકનો. એટલે અત્યારે આપણે આ અવલોકન જ જોઈશું. એમાં પહેલું અવલોકન આપણી વાત કરી કે તીવ્રતાની પ્રવાહ ઉપર અસર. તો આ પણ જોવા મળી કે તીવ્રતાની પ્રવાહ ઉપર શું અસર થાય છે, તીવ્રતા વધારો તો પ્રવાહ વધે છે. તો તીવ્રતા અને પ્રવાહ વચ્ચેનો તમે આલેખ દોરો તો તમને આવો સુરેખ આલેખ મળે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ કંઈક આવો મળે. સ્મોલ I એટલે જોઈજો પ્રવાહ, મેં આગળ એટલે જ લખી રાખ્યું છે ફોટો પ્રવાહ. પછી આ તીવ્રતા એટલે કે કેપિટલ I. તીવ્રતા અને પ્રવાહ વચ્ચેનો સંબંધ કંઈક આવો સુરેખ છે. તીવ્રતા વધારતા જાઓ પ્રવાહમાં વધારો થાય છે. હાલો પહેલું અવલોકન. બરાબર, હવે એના પછી આપણે બીજા અવલોકન તરફ જઈ તો પહેલા અવલોકનમાં આપણને જે વધારો મળ્યો છે ને એના ઉપર હવે આપણે થોડુંક કોન્સન્ટ્રેશન કરવાનું. મેં તમને કીધું કે તમારો પ્રવાહ ક્યારે વધે, ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હા, તો આપણે આવું વિચારીએ, જો આટલી તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો છે ત્યારે આમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા હું કહીશ, હાલો એમ કહીશું 10,000 ઇલેક્ટ્રોન. 10,000 ઇલેક્ટ્રોન છે આમાં ગતિ કરતા છે અને એ પ્રવાહ 5 માઇક્રોએમ્પિયર છે. બરાબર, 10,000નો. હવે હું શું કરું, તીવ્રતામાં વધારો કરું. હાલો 8 વોટ પર મીટર સ્ક્વેર કર્યું તો તીવ્રતા મેં વધાર્યો એટલે શું થાય છે, પ્રવાહ વધ્યો. તો ઓલા 10,000 ઇલેક્ટ્રોનની જગ્યાએ ઓલા 15,000 ઇલેક્ટ્રોન કે 14,000 ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડ્યા હોય. બરાબર, એટલે તીવ્રતામાં વધારો કરતા આમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. પણ આમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે વધે, એ ઇલેક્ટ્રોન તો અહીંયાથી આવ્યા છે. અહીંયા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી હોય તો જ ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. બરાબર, તો એના ઉપરથી આપણને એવું એક તારણ મળે કે આપાત પ્રકાશની તીવ્રતા તમે વધારો ત્યારે આમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. અને આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે પ્રવાહમાં શું થયો, વધારો થયો. બરાબર, એટલે તીવ્રતા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો કરે છે. આપાત પ્રકાશની તીવ્રતા વધારતા એક સેકન્ડમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. એટલે હું આવી રીતના દર્શાવું, તીવ્રતા એટલે I, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને હું આમ કહી દઉં NE. તમે આપાત પ્રકાશની તીવ્રતા વધારો એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. જે સંખ્યા જ પ્રવાહમાં શું કરે છે, વધારો કરે છે. હાલો આ એક તારણ આપણે મળ્યું, તીવ્રતા વધારો એટલે આપમેળે પ્રવાહ વધે. વોલ્ટેજમાં ફેરફાર ન કરો તોય પ્રવાહ વધે. નકર તારણ શું હોય કે તમે વોલ્ટેજ વધારો ને તો પ્રવાહ વધે. ઓહમનો નિયમ જે તમારે આગળના ધોરણની અંદર આવી ગયું અને હજી આપણે આની અંદર જોવાનું છે 12માની અંદર. બરાબર, બેટરીનો વોલ્ટેજ વધારો એટલે પ્રવાહ વધે, એ સીધી સામાન્ય અસર છે. પણ આપણે બેટરીનો વોલ્ટેજમાં કંઈ ફેરફાર નથી કરતા છતાંય પ્રવાહમાં વધારો થાય છે. એ પ્રવાહનો વધારો કેના કારણે આપણને મળ્યો, તો આપાત પ્રકાશની તીવ્રતાને કારણે. એટલે તીવ્રતાની પ્રવાહ ઉપર અસર, તીવ્રતા વધે એટલે પ્રવાહ વધે છે. બંને એકબીજા સાથે સુરેખ સંબંધ ધરાવે છે અને સમપ્રમાણમાં છે. હવે એના પછી બીજું પેરામીટર, તો બીજું પેરામીટર આપણી પાસે બે છે, આવૃત્તિ અને સ્થિતિમાન. હવે તો સ્થિતિમાનની હવે વાત કરી કે ફોટો પ્રવાહ છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનની શું અસર છે. હવે આ બેટરીનો વોલ્ટેજની વાત આપણે કરી, આ વોલ્ટેજમાં ફેરફાર કરવાથી પ્રવાહમાં કેવો ફેરફાર થાય.
તો ફોટો પ્રવાહ પર વિદ્યુત દબાણ અથવા વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત દબાણની અસર. ચાલો હવે મેં એવી વાત કરી તમે શરૂઆતમાં કે વિદ્યુત દબાણ છે ને, વિદ્યુત દબાણ એટલે વોલ્ટેજ. વોલ્ટેજ બે પ્રકારના આવે. અત્યારે લાગુ પાડેલ વોલ્ટેજ કે આપણે એ સાથે ધન વોલ્ટેજ આપ્યો એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યું. તમે બેટરીને છેડા ઉલટાઈ નાખો તો વોલ્ટેજ બદલાઈ જાય. એટલે વોલ્ટેજના બે નામ આવશે, એટલે બેમાં અવલોકન આપણે જોવાના. તો અત્યારનું અવલોકન પહેલું કે જ્યારે ઉત્સર્જક સીની સાપેક્ષ કલેક્ટર એને ધન વોલ્ટેજ અથવા ધન સ્થિતિમાને રાખવામાં આવે ત્યારે. હાલો પહેલું, જ્યારે ઉત્સર્જક સીની સાપેક્ષ કલેક્ટર એને ધન સ્થિતિમાને હોય ત્યારે અથવા લાગુ પાડેલ હોય ત્યારે. જ્યારે આપણે આ એ પ્લેટને ધન વોલ્ટેજ આપી ત્યારે અથવા એ પ્લેટને બેટરીના ધન ધ્રુવ સાથે જોડાણ કરી છે ત્યારનું અવલોકન. બરાબર. હવે અત્યારે જે આપણે અવલોકન કરતા હોય વોલ્ટેજમાં ફેરફાર, તો જો વોલ્ટેજમાં ફેરફાર કરવાનો છે, હવે તીવ્રતામાં ફેરફાર નથી કરવાનો અને આવૃત્તિમાં ફેરફાર નથી કરવાનો. એટલે આ બે વસ્તુ અત્યારે અચળ કે ભાઈ આવૃત્તિ મ્યુ તો ભાઈ અચળ, આ સ્થિતિ પૂરતી જ. તીવ્રતા આઈ અચળ. આપાત પ્રકાશની તીવ્રતા બદલવી નથી, આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરવો નથી, ફક્ત આપણે બેટરીના વોલ્ટેજમાં જ ફેરફાર કરવો છે. બરાબર. ચાલો હાલો અમુક નિશ્ચિત તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો, સમજી લ્યો. આજ સમજી લ્યો કે 5 વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો છે. હાલો તીવ્રતા નથી બદલવાની. કે અમુક લાલ રંગનો પ્રકાશ આપાત કર્યો, એની કંઈક નિશ્ચિત આવૃત્તિ છે, એમાંય ફેરફાર કરવાનો નથી. અત્યારે આપણે ધન વોલ્ટેજ લાગુ પાડ્યા છે. આ ધન વોલ્ટેજને કારણે આ પ્રવાહ તો રચાય જ છે, આ પ્રવાહ એ ધન વોલ્ટેજનો જતો અત્યારે, પણ એમાં આપણે ધન વોલ્ટેજમાં ફેરફાર નથી કરતા, પણ હવે આપણે ફેરફાર કરશું. બરાબર. તો આ દાખલા તરીકે હવે ધન વોલ્ટેજ છે ને એ 5 વોલ્ટની જગ્યાએ પહેલાં શરૂઆતથી કરી 1, 2, 3, 4 વોલ્ટ એમ વધારતા જઈએ. બરાબર. હવે લાગુ પાડેલ વોલ્ટેજ સમજી લો 1 વોલ્ટ મેં લાગુ પાડ્યા, તો એને અનુરૂપ તમને પ્રવાહ અમુક માઇક્રો એમ્પિયર મળશે. એટલે હું અવલોકન લખવામાં દાખલા તરીકે લાગુ પાડેલ વોલ્ટેજ 1 વોલ્ટ છે પ્લસ 1 વોલ્ટ, જેને કારણે રચાતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આય અમુક માઇક્રો એમ્પિયર છે. હું લખી નાખો 2 માઇક્રો એમ્પિયર. જોઈજો. હવે આ વોલ્ટેજમાં વધારો કરવો એટલે આના V1 કહી દો અને I1. વોલ્ટેજ વધારો V2. ચાલો 2 વોલ્ટેજ પ્લસ 2 વોલ્ટેજ એટલે પ્રવાહમાં વધારો થયો. અવલોકનો છે એ હું લખું. લિનાર્ડના અવલોકનો છે ને હું લખું કે વોલ્ટેજ વધારવામાં આવ્યો એટલે પ્રવાહમાં શું થતો જાય? વધારો થાય. કેમ થાય? જો તમે આપાત પ્રકાશની તીવ્રતા છે એને અનુરૂપ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, આ ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડ્યા. હવે તમે આને ધન વોલ્ટેજ આપો છો અને ઋણ વોલ્ટેજ આપો. એટલે ધન વોલ્ટેજ ધન પ્લેટ તરફ ઇલેક્ટ્રોન આકર્ષાય, એટલે ઇલેક્ટ્રોન આકર્ષાય ગતિ કરીને પરિપથમાં ગતિ કરશે, એ તમને પ્રવાહ આપે છે 2 માઇક્રો એમ્પિયર. હવે તમે ધન વોલ્ટેજ વધારો તો શું થાય? વધારે ઇલેક્ટ્રોન છે પ્લેટ ઉપર આપે, પ્લેટ એ ઉપર જેમ વધારે ઇલેક્ટ્રોન આવે તો પ્રવાહમાં શું થાય? વધારે મળશે. બરાબર. એટલે વોલ્ટેજ મેં વધાર્યો, પ્રવાહ વધતો જાય. આમ ક્રમશઃ સ્થિતિ ચાલુ છે. હું વોલ્ટેજ વધારું, પ્રવાહ વધતો જાય. બરાબર. હાલો વળી પાછું હું વોલ્ટેજ વધારી 5 વોલ્ટેજ કરી નાખ્યું તો પ્રવાહ છે એ વળી વધીને દાખલા તરીકે 8 માઇક્રો એમ્પિયર મળ્યું. જોઈજો, સમજ. હવે હું હજી વોલ્ટેજ વધારતો જાઉં. હાલો દાખલા તરીકે 6 વોલ્ટેજ, પ્રવાહ 8 માઇક્રો એમ્પિયર. જોઈજો શું કર્યું મેં? વોલ્ટેજમાં વધારો કર્યો પણ પ્રવાહ મેં એટલો ને એટલો લખ્યો. એટલે આવા અવલોકન જોવા મળે છે કે જ્યારે કલેક્ટરને લાગુ પાડેલ ધન વોલ્ટેજ તમે આમ ક્રમશઃ વધારતા જાઓ છો એટલે પ્રવાહ વધતો જાય છે, પણ અમુક સ્થિતિએ પ્રવાહ પછી અચળ થઈ ગયો. 8 માઇક્રો એમ્પિયર પ્રવાહ લગી વધ્યો પ્રવાહ, પછી તમે વોલ્ટેજ વધારો છો પ્રવાહ વધતો જ નથી. હજી હું વોલ્ટેજ આમ વધારો કરું 7 વોલ્ટેજ કરી દઉં તો પ્રવાહ છે આટલો જ મળશે.
એટલે આવું એક અવલોકન જોવા મળ્યું કે અમુક ધન વોલ્ટેજ માટે એટલે આપણને જોવા મળ્યું છે 5 વોલ્ટેજથી અમુક ધન વોલ્ટેજથી પ્રવાહ કેવો મળે છે અચળ મળે છે પછી વધવાનું બંધ થઈ જાય છે પછી વોલ્ટેજ વધારો તો પ્રવાહમાં વધારો થતો નથી તો આ જે ધન વોલ્ટેજ પ્રવાહ મળ્યો છે આ 8 માઇક્રો એમ્પિયર પ્રવાહ જેનાથી પ્રવાહ વધતો નથી આ પ્રવાહને કહેવામાં આવે છે મહત્તમ પ્રવાહ પ્રવાહ આનાથી વધવાનો જ નથી અને એ મહત્તમ પ્રવાહનું બીજું નામ છે સંતૃપ્ત પ્રવાહ મહત્તમ પ્રવાહ જેને આપણે કહીશું આઈ મેક્સિમમ જેનું બીજું નામ છે સંતૃપ્ત પ્રવાહ જેના પછી પ્રવાહમાં વધારો થતો નથી જેના પછી પરિપથ અથવા તો જે જોડાણ છે એ સંતૃપ્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે ગમે એટલો વોલ્ટેજ વધારો એમાં કોઈ જાતનો કોઈ ફેરફાર થાય નહીં બરાબર એટલે સંતૃપ્ત સ્થિતિ એટલે અચળ સ્થિતિ મળી ગઈ તો આને શું કીધું આપણે મહત્તમ પ્રવાહ અથવા તો સંતૃપ્ત પ્રવાહ શું કર્યું છે આપણે આના ઉપર પ્રકાશ આપાત કર્યો છે વોલ્ટેજ આને લાગુ પાડ્યો છે ધન વોલ્ટેજ વધારતા જઈ પ્રવાહ વધતો ગયો કોઈ એક ધન વોલ્ટેજ માટે પ્રવાહ થઈ ગયો અચળ એ અચળ પ્રવાહ એટલે મહત્તમ પ્રવાહ જેને આપણે બીજું નામ આપ્યું સંતૃપ્ત પ્રવાહ બરાબર એટલે હવે આ સંતૃપ્ત પ્રવાહ મળવાનું કારણ શું તો એના ઉપરથી આપણને એવું એક તારણ મળે જો પેલા વોલ્ટેજ સાથે પ્રવાહ વધ્યો તો એનો મતલબ એવો થયો વોલ્ટેજ તમે વધાર્યો એટલે વધારે ઇલેક્ટ્રોન છે આ પ્લેટ એ ઉપર આવી ગતિ કરી એટલે જ પ્રવાહ વધે વધારે ઇલેક્ટ્રોને ગતિ કરી એટલે પ્રવાહ વધારે મળ્યો વધારે ઇલેક્ટ્રોન ગતિ ક્યારે કરે કે આ ઇલેક્ટ્રોન છે પ્લેટ એ ઉપર વધારે આવે જેમ પ્લેટ એ ઉપર વધારે ઇલેક્ટ્રોન આવશે એમ વધારે ઇલેક્ટ્રોન ગતિ કરશે તો શરૂઆતમાં એવું થયું જેમ વોલ્ટેજ વધતો ગયો પ્લેટ એ ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી ગઈ બરાબર પછી ધીમે ધીમે કે કોઈ એક વોલ્ટેજ માટે પ્લેટ એ ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ થઈ ગઈ જોઈજો સમજજો પ્રવાહ અચળ થયો એટલે પ્લેટ એ ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ થઈ હવે હું વોલ્ટેજ વધારું છું તો એ સંખ્યામાં ફેરફાર થતો નથી તો એના આધારિત આપણે એવું વિચારી શકીએ જેમ આપણે આગળ એક તારણ જોયું કે તીવ્રતા તમે વધારો તો સંખ્યામાં વધારો થાય એટલે એનો મતલબ એવો થયો કે તીવ્રતા અને સંખ્યાને સંબંધ છે બરાબર તો આપણે કંઈક આના ઉપર પ્રકાશ તો આપાત કર્યો જ છે અચળ તીવ્રતાનો તો જેટલી તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો એને અનુરૂપ ઇલેક્ટ્રોન તો ઉત્સર્જન થાય જ બરાબર હાલો તો સમજી લો કે મેં આટલી તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો છે 5 વોટ પર મીટર સ્ક્વેર એના કારણે 1 સેકન્ડમાં આમાં કંઈક ઇલેક્ટ્રોન તો હું સંખ્યા બોલું એટલે તમને ખબર પડે 20,000 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે આમાંથી 1 સેકન્ડમાં 20,000 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે બરાબર હવે આપણે આનો વોલ્ટેજ વધારતા જઈએ પ્રવાહ વધતો જાય એનો મતલબ શું થયો કે જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જાઓ છો તેમ પહેલાં આ 20,000 ઇલેક્ટ્રોન છે પ્લેટ એ ઉપર પહોંચતા નથી પેલા 5,000 ઇલેક્ટ્રોન છે પહોંચતા હશે કે આ 1 વોલ્ટ આપ્યો ને ત્યારે 5,000 ઇલેક્ટ્રોન પ્લેટ એ ઉપર પહોંચીને પ્રવાહ આપ્યો જે પ્રવાહ હતો 2 માઇક્રો પછી વળી પર શું કર્યું 2 વોલ્ટ આપ્યા એટલે 8-10,000 ઇલેક્ટ્રોન છે આ એક પ્લેટ ઉપર પહોંચે પ્રવાહ મળ્યો 3 માઇક્રો એમ્પિયર વળી પાછો મેં 5 વોલ્ટ આપ્યો તો 8 માઇક્રો એમ્પિયર પ્રવાહ મળે મહત્તમ છે તો 20,000 ઇલેક્ટ્રોન એ પ્લેટ ઉપર પહોંચી જાય અને પ્રવાહ મળે છે 8 માઇક્રો એમ્પિયર જોઈજો હવે હું શું કરું વોલ્ટેજ છે 6 વોલ્ટ કરી નાખું 6 વોલ્ટ કરું ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન કેટલા છે 20,000 તો 20,000 ઇલેક્ટ્રોન તો 5 વોલ્ટેજ આવે છે તો 6 વોલ્ટે ઇલેક્ટ્રોન કેટલા આવવાના બધાય એટલે 20,000 20,000 ઇલેક્ટ્રોનથી પ્રવાહ કેટલો રચાય છે 8 માઇક્રો એમ્પિયર એટલે જેમ જેમ તમે વોલ્ટેજ વધારતા જાઓ છો પણ આમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન તો 20,000 છે એ 20,000 ઇલેક્ટ્રોન તો 5 વોલ્ટે મળે છે પછી તમે વોલ્ટેજ વધારો તો આ એ પ્લેટ ઉપર તો 20,000 ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં આવે અને 1 સેકન્ડમાં 20,000 ઇલેક્ટ્રોન છે એ કેટલો પ્રવાહ આપે 8 માઇક્રો એમ્પિયર પ્રવાહ તો આના ઉપરથી એક તારણ આપણને એવું મળ્યું કે 1 સેકન્ડમાં આમાંથી જે 20,000 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું એ 20,000 ઇલેક્ટ્રોન છે પ્લેટ એ ઉપર આપીને પ્રવાહ આપ્યો જે પ્રવાહને આપણે શું નામ આપ્યું છે સંતૃપ્ત પ્રવાહ એટલે જ્યારે સંતૃપ્ત પ્રવાહ મળે ત્યારે બધા ઇલેક્ટ્રોન છે એ પ્લેટ ઉપર પહોંચી જાય સીમાંથી ઉત્સર્જાતા બધા ઇલેક્ટ્રોન પ્લેટ એ ઉપર પહોંચશે ક્યારે જ્યારે પ્રવાહ મહત્તમ થાય ત્યારે તો આઈ મેક્સિમમની સ્થિતિમાં ઉત્સર્જક સી માંથી
ઉત્સર્જિત બધા જ ઇલેક્ટ્રોન કલેક્ટર એ પર પહોંચે છે. હવે એથી વધારે ઇલેક્ટ્રોન તો આની અંદર છે નહીં, એટલે વોલ્ટેજ વધારો તો ઇલેક્ટ્રોન તો 20,000થી વધવાના નથી, એટલે પ્રવાહમાં વધારો થશે નહીં. બરાબર. એટલે આપણને એક તારણ મળ્યું. જોઈજો, તમે ધન વોલ્ટેજ આપો, ધન વોલ્ટેજ ક્રમશઃ વધારતા જાઓ, પ્રવાહ ક્રમશઃ વધતો જાય. કેમ? તમે જે પ્રકાશ આપાત કર્યો એને અનુરૂપ 1 સેકન્ડમાં કંઈક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય, જેને આપણે 20,000 ગણ્યા. તમે વોલ્ટેજ આપો એટલે એ પ્રમાણે ઇલેક્ટ્રોન છે અહીંયા આવતા જાય, 20,000માંથી 5,000, 8,000, 10,000. બરાબર. જેમ જેમ વોલ્ટેજ વધે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે આ પ્લેટ એ ઉપર આવશે, પ્રવાહ વધતો જાય. કોઈ એક વોલ્ટેજ એ બધા ઇલેક્ટ્રોન પ્લેટ એ ઉપર આવી જાય, એટલે પ્રવાહમાં વધારો મળે નહીં. અને એ પ્રવાહ છે એને આપણે શું કીધું છે? વધારેમાં વધારે મળતો પ્રવાહ, મહત્તમ પ્રવાહ, જેનું નામ આપ્યું છે સંતૃપ પ્રવાહ. એટલે સંતૃપ પ્રવાહના સમયે બધા ઇલેક્ટ્રોન એ પ્લેટ ઉપર આવીને પરિપથમાં ગતિ કરે છે. વોલ્ટેજ વધારો તો એથી ઇલેક્ટ્રોન વધવાના નથી. બરાબર. એટલે ધન વોલ્ટેજનું આ તારણ મળ્યું કે કોઈ એક ધન વોલ્ટેજ પ્રવાહ અચળ થાય છે અને એ પ્રવાહનું નામ આપ્યું આપણે સંતૃપ પ્રવાહ. હવે આપણે ઋણ વોલ્ટેજ આપી, ઋણ વોલ્ટેજમાં કેવી અસર થાય છે, પ્રવાહમાં શું વધારો ઘટાડો થાય છે, એમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. બરાબર. તો આગળ એક વાત કરી આપણે કે જ્યારે તમે એ પ્લેટને એટલે કલેક્ટરને, બરાબર, હું એ પ્લેટ અને શ્રી એવી રીતના નામ બોલીશ, આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે ઉત્સર્જક આ કલેક્ટર કલેક્ટ કરે છે ઇલેક્ટ્રોન, અહીંયા આવે છે. બરાબર. એટલા માટે કલેક્ટરને આપણે શેની સાપેક્ષ ધન સ્થિતિમાને રાખ્યું અને એના તારણો આપણે જોયા. ધન વોલ્ટેજ વધારતા જાઓ, પ્રવાહ એક સમયે અચળ થઈ જાય. એના ઉપરથી આપણને એવું જોવા મળ્યું કે એક આમાંથી ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા કંઈક નિશ્ચિત હોય, જે ધીમે ધીમે બધા ઇલેક્ટ્રોન આમાં ગતિ કરવા માંડ્યા એટલે પ્રવાહ આપણને મહત્તમ મળ્યો છે, પછી પ્રવાહ વધતો નથી. હવે આપણે શું કરી કે શેની સાપેક્ષ એને આપણે ઋણ વોલ્ટેજ, ઋણ સ્થિતિમાન લાગુ પાડીએ. એટલે હું બેટરીના છેડા ઉલટાવી નાખું. કોમ્બિનેટર હતું ને, કોમ્બિનેટરની મદદથી આપણે છેડા ઉલટાવવાના છે. આમાં હું બેટરીના છેડા જ ઉલટાવી નાખું. ચાલો, આ બેટરી છે. બેટરીની અંદર સીને આપી દો ધન વોલ્ટેજ, સીને બેટરીના ધન ધ્રુવ સાથે, અને એને આપી દો ઋણ વોલ્ટેજ, એને બેટરીના ઋણ ધ્રુવ સાથે. પ્રવાહની દિશા બદલાઈ જશે. અત્યારે મેં જે દિશા બદલાવી હતી હવે એ પ્રવાહની દિશા નહીં મળે, ધનથી ઋણ બાજુ, એટલે પ્રવાહ છે આમ મળે. બરાબર. ચાલો, તો આ સ્થિતિની અંદર શું થાય? તો આપેલ એ છેડો છે એ ઋણ બની જાય, ઋણ સ્થિતિમાન, અને સી ધન સ્થિતિમાને આવી જાય. બરાબર. તો હવે તમે વિચારી શકો છો કે આપણે જો પ્રકાશની તીવ્રતા તો એ જ આપાત કરી છે 5 વોટ પર મીટર સ્ક્વેર. તીવ્રતામાં કંઈ ફેરફાર નહીં, આવૃત્તિમાં કંઈ ફેરફાર નહીં, આ બધું સરખું જ. આવૃત્તિ તીવ્રતા તો એટલી હતી એટલી કે ભાઈ આવૃત્તિ મ્યુ અચળ, તીવ્રતા આઈ, એને હું લખી નાખું, મૂલ્ય લખું એટલે ખબર પડે. 5 વોટ પર મીટર સ્ક્વેર અચળ, કોઈ જાતનો કંઈ ફેરફાર નથી કરવાનો બંનેમાં. બરાબર. હાલો, હવે શું કરવાનું છે? આપણે આને ઋણ વોલ્ટેજ આપ્યા અને ઋણ વોલ્ટેજ વળી પાછા વધારવાના, અને એને અનુરૂપ પ્રવાહ છે આપણે જોવાનો છે, પ્રવાહના રીડિંગ છે આપણે લખવાનું. બરાબર. આમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન કલેક્ટર ઉપર પહોંચીને પરિપથમાં ગતિ કરે છે, પ્રવાહ રચાય છે, જેને આપણે નામ આપ્યું છે ફોટો પ્રવાહ. આમાં 20,000 ઇલેક્ટ્રોનનું 1 સેકન્ડમાં ઉત્સર્જન થાય છે. એમાંથી અમુક ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, બધા ઇલેક્ટ્રોન તો આટલા વોલ્ટેજે ગતિ કરે. બરાબર. વોલ્ટેજ વગરે અમુક ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, 2-3 હજાર ઇલેક્ટ્રોન એમને ગતિ કરતા હોય. વોલ્ટેજ લાગુ પાડ્યા વગરે પ્રવાહ તમને મળે. બરાબર. ચાલો, હવે આપણે શું કરીએ? આને ઋણ વોલ્ટેજ લાગુ પાડી. જો પહેલાં આપણે એને ધન વોલ્ટેજ આપ્યો એટલે શું થાય? ઇલેક્ટ્રોન આકર્ષાય, વધારે ઇલેક્ટ્રોન આવે એટલે પ્રવાહ વધે. એટલે ધન વોલ્ટેજ વધાર્યો એટલે પ્રવાહ વધ્યો. બરાબર. હવે આપણે ઉલટું કર્યું, આને ઋણ વોલ્ટેજ આપ્યું તો ઋણ સ્થિતિમાન તો ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષી બળ લગાડે, એટલે આમાં આપમેળે ઓલા 2-3 હજાર ઇલેક્ટ્રોન છે એ આવતા હોય પ્લેટ ઉપર, એને કારણે કંઈ પ્રવાહ મળતો હોય. પણ હવે તમે આને ઋણ વોલ્ટેજ આપો, પછી ઋણ વોલ્ટેજ આપણે વધારવાનો. હવે ઋણ વોલ્ટેજ વધારો એટલે અપાકર્ષી બળ વધતું જાય. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું અપાકર્ષી બળ જેમ વધે એમ એ પ્લેટ ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય.
એ પ્લેટ ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો પરિપથમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે તો પ્રવાહમાં શું થાય? ઘટાડો થાય. અને ઋણ સ્થિતિમાને જેમ જેમ હું વધારો કરતો જઈશ, આ ઋણ સ્થિતિમાન હું જેમ વધારતો જાઉં ધનની જગ્યાએ ઋણ, એ પ્રમાણે તમારો પ્રવાહ શું થાય છે? ઘટતો જાય છે. એટલે એના હું એક બે રીડિંગ લખું કે દાખલા તરીકે હાલ ઋણ સ્થિતિમાન V બરાબર -2 વોલ્ટ, એને અનુરૂપ મળતો પ્રવાહ I બરાબર દાખલા તરીકે 1 માઇક્રો એમ્પિયર. જોઈજો, કારણ કે જો ધન માટે મેં 2 લખ્યો છે ને એટલે મેં ઓછો લખ્યો એના કરતાં. ફરી વોલ્ટેજ વધારો, હાલો -3 વોલ્ટેજ ઋણ સ્થિતિમાનમાં વધારો કર્યો એટલે પ્લેટ એ ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે, પ્રવાહમાં ઘટાડો થાય. એટલે પ્રવાહ હું લખી નાખું I બરાબર 0.8 માઇક્રો એમ્પિયર. પ્રવાહમાં ઘટાડો થયો બરાબર. અને આમ લખી નાખો પહેલો વોલ્ટેજ V1 I1 V2 I2. ચાલો વળી પાછા વોલ્ટેજમાં વધારો કરો, વળી પાછો પ્રવાહમાં ઘટાડો થાય 0.5 માઇક્રો એમ્પિયર. ક્રમશઃ વોલ્ટેજ વધતો જાય, વોલ્ટેજ વધે એટલે અપાકર્ષી બળ વધતું જાય, પ્લેટ એ ઉપર આવતા ઇલેક્ટ્રોન ઘટતા જાય, ઇલેક્ટ્રોન ઘટે એટલે પ્રવાહમાં ઘટાડો થાય. જે પ્લેટ એ ઉપર ઇલેક્ટ્રોન આવે છે એ જ પરિપથમાં ગતિ કરે છે, એના ઉપર આવતા ઇલેક્ટ્રોન ઓછા થયા એટલે પ્રવાહ ઘટતો ગયો બરાબર. ચાલો તો જો વળી પાછો હું આમ વોલ્ટેજ વધારું -5 વોલ્ટ કરી નાખું તો પ્રવાહ ઘટતા ઘટતા 0 થઈ જાય. ધીમે ધીમે પ્રવાહ તો ઘટતો જાય, વોલ્ટેજ હું વધારતો ગયો પ્રવાહ ઘટીને કેવો થઈ જાય? 0 થઈ જાય બરાબર. પ્રવાહ 0 થઈ જાય એટલે શું થાય? એટલું અપાકર્ષી બળ લાગવા માંડે ને, એકે ઇલેક્ટ્રોન આના ઉપર પહોંચે જ નહીં, એકે ઇલેક્ટ્રોન આના ઉપર ન પહોંચે તો ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો હોય જ નહીં. ઇલેક્ટ્રોન ન ગતિ કરતા હોય પ્રવાહ રચાય નહીં. તો કોઈ એક ઋણ વોલ્ટેજે પ્રવાહ કેવો થઈ જાય? 0. હવે હું આગળ હાલું આપ, હજી હું ઋણ વોલ્ટેજ વધારું તો સ્વાભાવિક જ છે પ્રવાહ તો 0 જ રહે, કારણ કે જેમ જેમ વોલ્ટેજ તમારો વધતો જાય છે એમ પ્રવાહ ઘટતો જાય છે. હવે 0 થી તો કંઈ પ્રવાહ ઘટે નહીં, એટલે હું ઋણ વોલ્ટેજ વધારતો ગયો પ્રવાહ ઘટીને 0 થઈ ગયો 5 વોલ્ટેજ. હવે હું 6 કરું 7 કરું 8 કરું વોલ્ટેજ વધારું ને તોય પ્રવાહમાં કઈ જાતનો ફેરફાર થાય નહીં, પ્રવાહ કેટલો રહે? 0. તો પ્રવાહ 0 રહે એનો મતલબ શું થયો? પ્લેટ એ ઉપર એક પણ ઇલેક્ટ્રોન આવતા નથી, બધા ઇલેક્ટ્રોન વોલ્ટેજે રોકી રાખ્યા છે બરાબર. એ વોલ્ટેજ છે કે આ વિરોધ કરે છે એટલે રોકી રાખ્યા. આ વોલ્ટેજને કારણે બધા ઇલેક્ટ્રોન છે અટકી ગયા છે, એક પણ ઇલેક્ટ્રોન આવતા નથી, એટલે બધા ઇલેક્ટ્રોનને સ્ટોપ કર્યા છે. કયા વોલ્ટેજે? તો -5 વોલ્ટેજ. -5 વોલ્ટેજે બધા ઇલેક્ટ્રોન સ્ટોપ થઈ ગયા, બધા ઇલેક્ટ્રોન અટકાવી દીધા. તો જે વોલ્ટેજ માટે બધા ઇલેક્ટ્રોન અટકી જતા હોય, બધા ઇલેક્ટ્રોનની ગતિ છે એ સ્ટોપ થતી હોય અને પ્રવાહ છે એ શૂન્ય થતો હોય, તે વોલ્ટેજને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. જે વોલ્ટેજ માટે પ્રવાહ કેવો થાય? 0 થાય, એ વોલ્ટેજને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. જે ઋણ વોલ્ટેજ માટે પ્રવાહ 0 થાય. પછી જો આગળ હું કહું તો આ ઋણ વોલ્ટેજ માટે પ્રવાહ તો 0 છે, તો આમ તો વધતો જ જઈશ તો પ્રવાહ 0 જ રહેશે. તો જે લઘુત્તમ ઋણ વોલ્ટેજ, હવે એમ શબ્દ વાપરો, જે લઘુત્તમ ઋણ વોલ્ટેજ માટે પ્રવાહ કેવો થાય? 0 થાય, એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. જે લઘુત્તમ ઋણ વોલ્ટેજ માટે ખોટો પ્રવાહ 0 થાય છે તે લઘુત્તમ ઋણ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ સ્ટોપિંગ પોટેન્શિયલની સંજ્ઞા છે V0. V એટલે વોલ્ટેજ, 0 એટલે જ્યારે પ્રવાહ 0 મળે છે એ વોલ્ટેજ, એટલે V0. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહેવાય. એટલે આપણે જે આ અવલોકનના ડેટા લખ્યા છે, આ અવલોકનની અંદર આ -5 છે ને એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. ઓછામાં ઓછો લઘુત્તમ ઋણ વોલ્ટેજ જ્યારે પ્રવાહ કેવો થઈ જાય? 0 થઈ જાય, એ લઘુત્તમ ઋણ વોલ્ટેજ છે ને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે કોઈ એક ઋણ વોલ્ટેજ તમારે ઇલેક્ટ્રોનને
અટકાવવા માટે, પ્રવાહ શૂન્ય કરવા માટે જરૂર પડે છે, બરાબર. હાલો, તો આ આપણને તારણ મળ્યું છે બે બાજુ એવું છે. ઓલામાં ધન વોલ્ટેજ વધારતા જાઓ, પ્રવાહ વધતો ગયો, બેમાં વિરુદ્ધ જ પરિણામ મળે. પ્રવાહ વધતા વધતા પ્રવાહ અચળ થઈ ગયો. તો આની અંદર આમ જોવો ને તો એવું જ છે. ઋણ વોલ્ટેજ વધારતા જાઓ તો પ્રવાહ ઘટે છે, એના કરતાં વિરુદ્ધ પ્રક્રિયા. પ્રવાહ ઘટતા ઘટતા 0 એટલે અચળ જ કહેવાય. બેની અંદર પરિણામ એક સરખા અને વિરુદ્ધ પરિણામ, બરાબર. ધન વોલ્ટેજ વધારો, પ્રવાહ એક સ્થિતિમાં વધી મહત્તમ બને. ઋણ વોલ્ટેજ વધારો, પ્રવાહ એક સ્થિતિમાં ઘટીને 0 બની જાય, ન્યૂનતમ બની જાય. જ્યારે પ્રવાહ 0 બની જાય છે ત્યારે જે વોલ્ટેજ છે એનું શું નામ આપ્યું છે આપણે? સ્ટોપિંગ પોટેન્શિયલ. જો ઓલા ધન વોલ્ટેજને કંઈ નામ નથી આપ્યું. જ્યારે પ્રવાહ મહત્તમ બને છે એને કંઈ નામ આપ્યું નથી, કારણ કે ત્યારે પ્રવાહ અટકતો નથી. ઇલેક્ટ્રોનની ગતિ છે એ સ્ટોપ નથી થતી, આમાં ઇલેક્ટ્રોનની ગતિ અટકી જાય છે એટલે પ્રવાહ 0 મળે છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ અટકાવવા માટેનો, સ્ટોપ કરવા માટેનો વોલ્ટેજ, એટલે એને શું નામ આપ્યું આપણે? સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે આના ઉપરથી શું તારણ મળે? જેવું આના ઉપરથી તારણ મળ્યું કે પ્રવાહ 8 એમ્પિયર કેમ માઇક્રો એમ્પિયર અચળ થઈ ગયો ને પછી વહેતો નહીં, તો એમાં આપણને ખબર પડી કે આમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન 20,000 હતા. એક સેકન્ડમાં 20,000 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બધાય ગતિ કરવા માંડ્યા પછી ક્યાંથી પ્રવાહ મળે? એટલે આના ઉપર તારણ આપણને એ મળ્યું કે સીમાંથી ઉત્સર્જાતા બધા ઇલેક્ટ્રોન પ્લેટ એ ઉપર પહોંચી જાય છે. ત્યારે આટલો પ્રવાહ થાય, ત્યારે સંતૃપ્ત પ્રવાહ થાય ત્યારે. તો આની ઉપરથી કંઈક તારણ તો મળશે કે આ ઋણ વોલ્ટેજ પ્રવાહ 0 થઈ ગયો. તો એનો મતલબ શું? તો આ ઋણ વોલ્ટેજ પ્રવાહ 0 થવાનું કારણ એ છે કે આમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ઓલા 20,000, આ બધા ઇલેક્ટ્રોનની ઉર્જા સરખી નથી. ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી છે. આ એક તારણ. પહેલા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી છે, એટલે એક સમાન નથી. એટલે ઉર્જા જુદી જુદી એટલે અમુકની ઉર્જા વધારે, અમુકની ઉર્જા ઓછી. તો સમજી લો કે આમાંથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું એની અમુકની ઉર્જા 1 જૂલ છે, અમુકની ઉર્જા 2 જૂલ છે. ગતિ ઉર્જા, ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોન છે ગતિ કરે એટલે ગતિ ઉર્જા જોઈએ. સ્થિતિ ઉર્જા બંધનમાં જોઈએ, બરાબર. તો એની ગતિ ઉર્જા અમુકની 1 જૂલ છે, અમુકની 2 જૂલ છે, અમુકની 3 જૂલ છે અને મેક્સિમમ 8 જૂલ છે. હાલ કંઈક ડેટા આપણે વિચારીએ કે વધારેમાં વધારે ઉર્જા કેટલી છે? 8 જૂલ. અમુકની 0 હોય, આમાંથી ઉત્સર્જન થાય પણ એની પાસે ઉર્જા વધે જ નહીં તો એ ગતિ ન કરે. અમુક પાસે 1 જૂલ ઉર્જા વહેતી હોય, અમુક પાસે 2 જૂલ. કેમ? કારણ કે પરમાણુની અંદર એટલે ઇલેક્ટ્રોન તો જુદી જુદી કક્ષામાં છે, તો બધાની બંધન ઉર્જા તો એક સરખી છે નહીં, બરાબર. એટલે બધા માટે ઉર્જા જુદી જુદી હોઈ શકે. તો ઉછરેલા ઇલેક્ટ્રોનની બધાની ઉર્જા સરખી નથી. હાલો, તો તમારે શું કરવાનું છે? આ સ્ટોપિંગ પોટેન્શિયલની મદદથી તો ઇલેક્ટ્રોનને રોકવાના છે. જેમ ઉર્જા વધારે હોય એમ રોકવા માટે ઉર્જા વધારે જ જોઈએ ને, બરાબર. કોઈ પણ ટ્રક છે તો ટ્રક ગતિ કરતા કરતા જતો હોય તો એને આપણે રોકવો હોય તો એના માટેની ઉર્જા અને સાયકલને અટકાવવા માટેની ઉર્જા એક સરખી ન જોઈએ. કેમ? કારણ કે બેની ગતિ ઉર્જા છે ને જુદી જુદી થાય, બેનું વેગમાન જુદું જુદું થાય. એટલા માટે ટ્રેન છે, ટ્રેનને આપણે અટકાવી હોય ને તો ટ્રેન આગળથી અમુક કિલોમીટર પહેલાંથી જ બ્રેક મારી દે, ત્યારે જ એના સ્ટોપ ઉપર આવીને ઊભી રહી શકે, કારણ કે એનું વેગમાન એટલું બધું વધારે છે. એટલે એને રોકવા માટે એટલી બધી ઉર્જા વધારે જોઈએ. એટલે આગળથી ધીમે એને પાડવી પડે. એકદમ એ બ્રેક મારી એમ અટકી જાય નહીં તો અકસ્માત થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે આમાંથી ઉછળતા ઇલેક્ટ્રોન છે, બધાની ઉર્જા જુદી જુદી છે. અમુકની સાયકલ જેટલી છે, અમુકની ટ્રક જેટલી છે, અમુકની કાર જેટલી છે, બરાબર. તો બધાને રોકવા માટે એક સરખી તો ઉર્જા જોઈ નહીં, બરાબર. અમુકને ઓછી ઉર્જાની જરૂર પડે, અમુકને વધારે ઉર્જાની જરૂર પડે. અને રોકવા માટે જ આપણે આ વોલ્ટેજ આપ્યો. કારણ કે કોઈ પણ પદાર્થને આપણે ગતિની દિશામાં બળ લગાડીને તો એનો વેગ વધે, પણ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડી તો એનો વેગ ઘટે. પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. દાખલા તરીકે કાર ગતિ કરે છે, તમે લીવર મારો શું થાય? ગતિની દિશામાં બળ લાગે, સ્પીડ વધશે. પણ બ્રેક મારો તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, ઘર્ષણ બળ લાગશે, બરાબર. એટલે વેગ એનો ઘટતો જાય છે, પ્રતિપ્રવેગી ગતિ થાય છે. તો હવે શું થયું? આમાં ઉછળેલા ઇલેક્ટ્રોન બધા ગતિ કરે છે, બધાની ઉર્જા જુદી જુદી છે. જેની ઉર્જા વધારે એ વધારે ઝડપથી ગતિ કરે, તો એને રોકવા માટે ઉર્જા વધારે જોઈએ. તો મેં સમજી લો કાંઈ ઋણ વોલ્ટેજ આપ્યો, હાલો આ મેં -2 વોલ્ટેજ આપ્યા છે, તો -2 વોલ્ટેજ આવ્યા છે એટલે આમાં 1 માઇક્રો એમ્પિયર પ્રવાહ મળે. એટલે એનો મતલબ એવો થયો કે આમાં ઇલેક્ટ્રોન તો હજી અહીંયા આવે જ છે. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન કેટલા? 20,000 ઇલેક્ટ્રોનને તો આટલો પ્રવાહ મળતો હતો. હાલ એના કરતાં તો પ્રવાહ ઓછો છે, એટલે સમજી લો કે 5,000 ઇલેક્ટ્રોન અહીંયા આવે. -2 વોલ્ટેજ આપ્યો ત્યારે 5,000 ઇલેક્ટ્રોન આવે છે, બીજા 15,000 ઇલેક્ટ્રોન આવતા નથી, એ રોકાઈ ગયા છે.
અમુક ઇલેક્ટ્રોન છે એ આની અંદર જ. એ 5000 ઇલેક્ટ્રોનનો પ્રવાહ આટલો. હાલો વળી પાછો મેં અત્યારે -3 વોલ્ટેજ આપ્યા, બરાબર. એટલે વળી પાછા શું થાય છે, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા આવતા પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો 5000 થઈ જાય ભાઈ 4000, 3000. હાલ 3000 ઇલેક્ટ્રોન આવે છે, પ્રવાહ મળ્યો આટલો. વળી વોલ્ટેજ વધાર્યો, હા તો વોલ્ટેજ વધારવું એટલે વળી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે તો 3000 ના 1000 ઇલેક્ટ્રોન આવે. 1000 ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ આટલો. વળી પાછો હું વોલ્ટેજ વધારું તો વોલ્ટેજ વધાર્યો તો પ્રવાહ તો 0 થઈ ગયો. એટલે એકેય ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતા નથી. એટલે ધીમે ધીમે અહીંયા આવતા ઇલેક્ટ્રોન કેમ ઓછા થતા જાય? કારણ કે જો અમુક ઇલેક્ટ્રોન છે એને રોકવા માટે ઓછી ઉર્જા જોઈએ, અમુક ઇલેક્ટ્રોનને રોકવા માટે વધારે ઉર્જા જોઈએ. એટલે 5 વોલ્ટેજે બધા ઇલેક્ટ્રોન રોકાઈ ગયા. ત્યાં લગી તો થોડા ઇલેક્ટ્રોન આવતા હતા. એટલે એના ઉપરથી આપણે કીધું કે ઉત્સર્જતા બધા ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી છે. એટલે જ બધાને રોકવા માટે એક સરખું વોલ્ટેજની જરૂર પડતી નથી. અમુકને વધારે જોઈએ, અમુકને ઓછું જોઈએ. હા, તો વધારેમાં વધારે ઉર્જા આપણે કેટલી 8 જૂલ. તો 8 જૂલ જેની ઉર્જા છે એ ક્યારે રોકાઈ જાય છે? આટલા વોલ્ટેજે. તો આટલા વોલ્ટેજે તો જેની વધારેમાં વધારે ઉર્જા છે એ રોકાઈ જાય છે. ત્યારે તો એકેય ઇલેક્ટ્રોન પ્લેટ એ ઉપર પહોંચતા નથી, એટલે પ્રવાહ 0 થઈ ગયો. હવે આટલા વોલ્ટેજે મેક્સિમમ ઉર્જાના ઇલેક્ટ્રોન રોકાતા હોય તો આટલા વોલ્ટેજ રોકાઈ જ જાય, કારણ કે આ તો એના કરતાં વધારે. તમે આટલી બ્રેક મારો એના કરતાં વધારે બ્રેક મારો એટલે તો ગાડી એમથી ઊભી રહેવાની જ છે, બરાબર. હાલો તો આ સ્થિતિની અંદર તમે જે રોકવા માટે ઉર્જા આપી એ ઉર્જા જે ઇલેક્ટ્રોન પાસે મેક્સિમમ ઉર્જા છે એના જેટલી હોવી જોઈએ. તો હું એવું લખું, ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, જેને હું કહી દઉં કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ ગતિ ઉર્જા 1/2 mv². ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની બધાની ઉર્જા જુદી જુદી છે. જેની ઉર્જા 8 જૂલ છે, મહત્તમ છે, એને હું શું કીધું કે મેક્સિમમ, એટલે 1/2 mv² મેક્સિમમ. હાલો એ જે વધારેમાં વધારે ઉર્જા છે એની વાત. તો જે ઇલેક્ટ્રોન પાસે વધારેમાં વધારે ઉર્જા છે તે ઉર્જાવાળા ઇલેક્ટ્રોન -5 વોલ્ટ માટે અટકી જાય છે. એટલે -5 વોલ્ટે એને રોકવા માટેની ઉર્જા છે એ પૂરતી મળી જાય છે, બરાબર. તો આ -5 વોલ્ટેજે ઇલેક્ટ્રોનને રોકવા માટે મળતી ઉર્જા કેટલી? આ -5 વોલ્ટેજને આપણે એવું કીધું V0. તો કોઈ પણ વિદ્યુત ભારને તમે ઉર્જા આપો તો એને મળતી ઉર્જા છે એનું સૂત્ર છે Q × V. હજી તમારી ચેપ્ટર છે એ ચાલશે, બીજું ચેપ્ટર, કે V વોલ્ટેજને કારણે Q વિદ્યુત ભારને આટલી ઉર્જા આપી શકાય. જે ઉર્જા તમે એને ગતિ ઉર્જા વધારી શકો અને એ ઉર્જાથી તમે એનો વેગ ઘટાડી શકો. તમે કઈ રીતની વોલ્ટેજ લાગુ પાડ્યા. જો અહીંયા ધન વોલ્ટેજ આપો તો એનો વેગ વધે, ઋણ વોલ્ટેજ આપો તો એનો વેગ ઘટે, બરાબર. તો આ આપણે અટકાવવા માટે ઉર્જા આપી અને આ ઉર્જા છે જેની ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા છે એના જેટલી થઈ જાય. જો દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે બે રાજાઓ છે એના વચ્ચે યુદ્ધ થયું, બરાબર. તો યુદ્ધની અંદર ઘણા બધા સૈનિકો છે એ વીર ગતિને પ્રાપ્ત થતા હોય, ઘણા બધા મૃત્યુને પ્રાપ્ત, ઘણા બધા સૈનિકોનું મૃત્યુ થાય, ઘણા બધા મરી જાય. પણ એ યુદ્ધ ચાલુ હોય એ દરમિયાન તમે કોઈ પણ એક રાજાને બંધી બનાવી લ્યો અથવા રાજાનું મૃત્યુ થાય ને તો યુદ્ધ સમાપ્ત થઈ જાય. કેમ? કારણ કે જે રાજા મૃત્યુ થાય છે એ બધા સૈનિકો છે એ સામેવાળા રાજાને શરણે થઈ જાય છે. એટલે રાજા એનું મુખ્ય છે. તમારે યુદ્ધનું પરિણામ લાવવું હોય ને તો રાજાને કાં મારવો પડે અથવા એને બંધી બનાવવો પડે. બીજા ગમે એટલા સૈનિકોને મારો ને કંઈ યુદ્ધનું પરિણામ આવે નહીં. તો આમાં એને જેવું જ થયું કે તમારે અહીંયા પ્રવાહ 0 કરવો છે તો જે ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા છે એટલે જે રાજા છે એને તમારે અટકાવવાનો છે. એટલે બાકીના આપમેળે અટકી જ જાય છે, કારણ કે બાકીનાની ઉર્જા તો એના કરતાં ઓછી છે. તો તમે કીધું ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા કેટલી? તો આ ભાઈ 1/2 mv² મેક્સિમમ. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ આપણે લખી 1/2 mv² મેક્સિમમ. હવે તમારે આ જે ઉર્જા છે એને રોકવાની છે અને એ ઉર્જાને રોકવા માટે તમે શું કર્યું? હા, વોલ્ટેજ આપ્યો, ઋણ વોલ્ટેજ. તો તમારે આ જેટલી ઉર્જા હોય એટલો ઋણ વોલ્ટેજ આપવાનો. એટલે જ્યારે પ્રવાહ 0 થાય છે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા વોલ્ટેજની ઉર્જા જેટલી હોય છે, બે ઉર્જા સરખી થઈ જાય. એટલે ઇલેક્ટ્રોનની બધી ઉર્જા વપરાઈ જાય, પહોંચી જ ન શકે, એટલે પ્રવાહ રચાય નહીં. તો આના ઉપરથી
આપણને તારણ મળશે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ બરાબર વોલ્ટેજને કારણે મળતી ઉર્જા. કોને ઉર્જા આપે છે? આપણે વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા. એને આપણે કેટલો વોલ્ટેજ આપ્યો અટકે ત્યારે? તો અટકે ત્યારે આપ્યો 5 વોલ્ટ. એ 5 વોલ્ટને આપણે શું કીધું? સ્ટોપિંગ પોટેન્શિયલ V0. એટલે હું અહીંયા કહી દઉં V0. જોઈજો આ સૂત્ર સમજજો. શું કહેવા માંગે છે? 5 વોલ્ટે આપણે બધા ઇલેક્ટ્રોનને અટકાવી દીધા. એટલે બધા ઇલેક્ટ્રોન ત્યારે જ અટકાય જે વધારેમાં વધારે ઉર્જાવાળો ઇલેક્ટ્રોન અટકાય. તો વધારેમાં વધારે ઇલેક્ટ્રોન જેની ઉર્જા છે એને અટકાવવા માટે કેટલા વોલ્ટેજની જરૂર પડે? તો Q × V. આપણે વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોનને રોકી છીએ એટલે વિદ્યુતભારમાં મેં Qની જગ્યાએ E લખ્યું. વોલ્ટેજ આપણે કેટલો આપ્યો રોકવા માટે? તો 5 વોલ્ટ. એ 5 વોલ્ટને આપણે શું નામ આપ્યું? સ્ટોપિંગ પોટેન્શિયલ V0. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જ્યારે આપો છો ત્યારે રોકવા માટેની ઉર્જા એ ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલી થાય. તો આ એક સમીકરણ બની ગયું કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા બરાબર E × V0 Q × V0. આ એક સમીકરણ યાદ રાખવાનું છે. હાલો આ એક સમીકરણ મળ્યું છે ઋણ વોલ્ટેજ માટે બરાબર. જોઈજો આપણે બીજું એક તારણમાં જ હજી વાત કરી. ધન વોલ્ટેજ માટે કંઈક પ્રવાહની વાત કરી, ઋણ વોલ્ટેજ માટે કંઈક આવું તારણ મળ્યું કે ઋણ વોલ્ટેજ જેમ જેમ વધારતા જાઓ એક સમયે પ્રવાહ 0 થઈ જાય. તો પ્રવાહ 0 થાય ને ત્યારે બધાએ વધારેમાં વધારે ઇલેક્ટ્રોનની જેની ઉર્જા છે એ ઉર્જા આ વોલ્ટેજના ઉર્જા જેટલી થાય. જો આ વોલ્ટેજ છે ને આ E × V0 વોલ્ટેજને કારણે અટકાવવા માટેની ઉર્જા છે. એ અટકાવવાની ઉર્જા ઇલેક્ટ્રોન જેટલી કરી નાખવાની ત્યારે બધા ઇલેક્ટ્રોન છે એ અટકી જાય બરાબર. એટલે આવું એક તારણ આપણને જોવા મળ્યું. એટલે આ સ્થિતિની અંદર તમે જ્યારે અવલોકન કરો તો અવલોકનના પરિણામ છે હવે આવા જોવા મળે છે. ધન વોલ્ટેજે પ્રવાહ અચળ, ઋણ વોલ્ટેજે પ્રવાહ 0 અને એના ઉપરથી આ બે તારણો. બે સ્થિતિની અંદર આપણે શું કર્યું છે? આવૃત્તિ બદલી નથી, તીવ્રતામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. હાલો વોલ્ટેજને કારણે આવો ફેરફાર મેં લખી નાખ્યો. હવે હું સાથે સાથે તીવ્રતામાં ફેરફાર કરું. જોઈજો વોલ્ટેજનો ફેરફાર આવી ગયો. ધન વોલ્ટેજ માટે આવું પરિણામ, ઋણ વોલ્ટેજ માટે આવું પરિણામ. હવે હું શું કરું? આ બે તો મેં અંદર અચળ રાખ્યા હતા. હવે આમાંથી એકને હું ફેરફાર કરું, તીવ્રતામાં ફેરફાર કર્યો. જોઈજો આપાત પ્રકાશની તીવ્રતા બદલતા. એટલે તીવ્રતા બદલતા એટલે તો આમ જોઈએ તો તમને એમ થાય તીવ્રતા તો આપણે આગળ જ લખી નાખી.